નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌપ્રથમ આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો ગરમીનો હાહાકાર, તાપમાન 44 ડિગ્રીને પાર જશે। ગુજરાતમાં ગરમી ફરી ભૂકા બોલાવશે। હવામાન વિભાગે તારીખ 25 થી તારીખ 27 એપ્રિલ સુધી હીટવેવની આગાહી પણ કરી છે। આજે અમદાવાદ અને રાજકોટમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની સંભાવના છે। કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા અને રાજકોટ માટે યલો એલર્ટ જારી કર્યું છે। રાજ્યભરમાં તાપમાનની અંદર 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે। આજે બહાર નીકળવું ખતરનાક સમાન છે। બહાર નીકળો તો ચેતી જજો અને સાવચેતી સાથે બહાર નીકળજો। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં ખેતરો તળાવમાં ફેરવાયા। સુરેન્દ્રનગરના દસાડા તાલુકામાં નર્મદા કેનાલનું પાણી ખેતરમાં ફરી વળ્યું છે। નર્મદા કેનાલ ઉભરાતા 600 વીઘા જમીન પર પાણી ફરી વળતા ખેતરો તળાવમાં ફેરવાયા હતા। સૌથી ચિંતાજનક બાબત એ છે કે જ્યારે ખેડૂતોને સિંચાઈ માટે પાણીની જરૂર હોય છે ત્યારે તેમને પૂરતું પાણી મળતું નથી। નર્મદા શાખાના અધિકારીઓની બેદરકારીને કારણે લગભગ 500 થી 600 વીઘા જમીનની અંદર ધોવાણનો ભય ઊભો થયો છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો SBIનો મોટો નિર્ણય, ગ્રાહકોને રાહત, સસ્તું થયું। SBIએ તેના ગ્રાહકોને મોટી રાહત આપી છે। બેંકે પોલિસી રેપો રેટમાં 0.25% ઘટાડો કરીને ગ્રાહકોને આપવામાં આવતી લોન સસ્તી કરી છે। આ નવા નિયમ પછી SBIએ રેપો રેટ લિસ્ટિંગ રેટ રૂપિયા 0.25% ઘટાડીને 8.25% થઈ ગયો છે। આ નવા દર આજથી એટલે કે 23 એપ્રિલથી જ લાગુ થઈ જશે। ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા RBIએ રેપો રેટની અંદર ઘટાડો કર્યો હતો। ત્યારબાદ વિવિધ બેંકોએ રેપો રેટની અંદર ઘટાડો કરી રહી છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો ભાગેડુ મેહુલ ચોકસીને લઈને મોટા સમાચાર। ભાગેડુ મેહુલ ચોકસીની મિલકતોની હરાજીની પ્રક્રિયાની અંદર નોંધપાત્ર પ્રગતિ થઈ રહી છે। મુંબઈની એક ખાસ કોર્ટે ચોકસીની 2565 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ વેચવાની મંજૂરી આપી છે। આ મિલકતોના વેચાણમાંથી મળેલી રકમ અસરગ્રસ્ત બેંકોના નામે FD તરીકે રાખવામાં આવશે, જેથી પીડિતોને તેના પૈસા પરત મળી શકે। અત્યાર સુધીમાં ગીતાંજલિ જેમ્સ લિમિટેડની મિલકતોના વેચાણ દ્વારા પીડિતોને 125 કરોડ રૂપિયાની રકમ પરત કરવામાં આવી છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ગુજરાતને માથે ઘેરાતું જળ સંકટ, સ્થિતિ ચિંતાજનક। ગુજરાતમાં ગરમી વધી રહી છે અને ડેમોમાં પાણી પણ ઘટી રહ્યું છે। રાજ્યના 92 ડેમોમાં માત્ર 30% પાણી ઉપલબ્ધ છે, જ્યારે 28 ડેમ ખાલી થવાના આરે છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સ્થિતિ ગંભીર છે। શહેરોમાં પાણીની અછત છે અને ગામડાઓમાં ટેન્કરથી પાણી પહોંચાડવું પડે તેવી સ્થિતિ છે। જો હાલ નહીં સુધરે તો સિંચાઈના પાણી પર કામ મૂકવો પડશે। પાણીની વિકટ સ્થિતિને ધ્યાનમાં આવતા સરકારે છેલ્લી ઘડીએ દોડદાડ કરી છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો માત્ર 14 વર્ષના વૈભવ સૂર્યવંશીની ગજબની બેટિંગ,
આઈપીએલની 36મી મેચમાં રાજસ્થાન રોયલ્સના સૌથી નાના ખેલાડી એવા વૈભવ સૂર્યવંશીએ લખનૌની સામેની મેચમાં ડેબ્યુ કર્યું. આ દરમિયાન તેણે સિક્સર મારીને પોતાનું ખાતું ખોલ્યું હતું. રાજસ્થાને વૈભવ સૂર્યવંશીને પ્રભાવશાળી ખેલાડી બનાવ્યો અને તેને ઇનિંગ ખોલવા માટે મોકલ્યો. વૈભવ 5 બોલમાં 18 રન બનાવીને રમી રહ્યો છે. તેણે પોતાની આઈપીએલ કારકિર્દીના પહેલા જ બોલ પર શાર્દુલ ઠાકુર સામે 6 ફટકારી હતી. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાએ પહેલી વખત 94,000ની સપાટી વટાવી. આજે સોનાના ભાવે નવો રેકોર્ડ બનાવ્યો છે. ઇન્ડિયા બિલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹1,387 થી વધીને 94,489 થયો છે. અગાઉ 10 ગ્રામ સોનાનો ભાવ ₹93,102 હતો. એટલે કે પહેલીવાર સોનાએ 94,000ની સપાટી પાર કરી છે. તો ચાંદીની વાત કરીએ તો ચાંદીનો ભાવ પણ 373 થી વધીને 95,403 પ્રતિ કિલો થયો છે. અગાઉ ચાંદીનો ભાવ ₹95,030 પ્રતિ કિલોએ હતો. ત્યાર પછીના સમાચાર જોઈએ તો જાટનું બોક્સ ઓફિસ પર કલેક્શન. સત્તાવાર આંકડાઓ અનુસાર જાટે 9 દિવસમાં 86.19 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ચાવા સિકંદર અને સ્કાય ફોર્સ પછી આ વર્ષની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બન્યા પછી જાટ હવે સની દેઓલના કરિયરની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બનવા માટે તૈયાર છે. સની દેઓલની ફિલ્મ જાટ આ વર્ષની સૌથી મોટી અને સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો કૈલાસ માનસરોવર યાત્રા ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. કૈલાસ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા અંગે ભારત અને ચીન વચ્ચે કરાર લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. જો કે આ વખતે યાત્રા સામાન્ય કરતાં થોડી મોડી શરૂ થઈ શકશે, કારણ કે ચીનને યાત્રાળુઓ માટેની સુવિધાઓનું નવીનીકરણ કરવા માટે સમયની જરૂર છે, જે લગભગ 5 વર્ષથી ઉપયોગમાં ન હોતું. કોવિડ અને એલઓસી પર તણાવને કારણે 2020થી કૈલાસ માનસરોવર યાત્રા સ્થગિત કરવામાં આવી હતી. ત્યાર પછીના સમાચાર જોઈએ તો લાલ નિશાન પર ખુલ્યું શેર બજાર. આજે ભારતીય શેર બજાર ઘટાડા સાથે ખુલ્યું છે. સેક્શન 100 પોઈન્ટથી વધુ ઘટ્યો છે અને 74,600ની સપાટી ઉપર ટેગ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી પણ લગભગ 50 પોઈન્ટથી ઘટીને 23,300ના સ્તરે ટેગ કરી રહ્યો છે. સેક્શનના 30 શેરમાંથી 22 શેરોની અંદર નજીવો ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ફોસિસ, મારુતિ અને HCL ટેકના શેર 1%થી વધુ ઘટ્યા છે. HDFC બેંક અને કોટક મહિન્દ્રા બેંકના શેરની અંદર થોડો ઘણો મોટો વધારો પણ જોવા મળ્યો છે. તો મિત્રો, આ હતા આજના સૌથી અગત્યના મુખ્ય સમાચાર. આવા અગત્યના અને મુખ્ય સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો. આભાર.